નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ભાવનગરથી અમારા રિપોર્ટર અજય મકવાણા શાસ્ત્રીનગર દેસાઈનગર વિસ્તારમાં વિકાસના દાવો વચ્ચે હકીકત કંઈક અલગ જ તસવીર રજૂ કરે છે. સ્માર્ટ સિટી અને સીસીટીવી કેમેરાની વાતો તો કરવામાં આવે છે, પરંતુ સ્થાનિક લોકોના જીવનમાં મૂળભૂત સુવિધાઓનો હજુ પણ અભાવ જોવા મળે છે. ખાસ કરીને બ્રિજ પર સ્ટીલ લાઇટો બંધ હોવાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય સમસ્યાઓ પર નજર કરીએ તો રાત્રિના સમયે બ્રિજ પર ઘોર અંધકાર છવાઈ જાય છે, જેના કારણે અકસ્માતનો ભય સતત રહે છે. આ સાથે જ સુરક્ષાનો પણ મોટો પ્રશ્ન ઊભો થાય છે. અંધારાનો લાભ લઈ અસામાજિક તત્વો સક્રિય બનવાની ભીતિ પણ સ્થાનિકોમાં જોવા મળે છે. આ સિવાય તંત્રની બેદરકારી પણ સામે આવી રહી છે. જવાબદાર અધિકારીઓ આ ગંભીર સમસ્યાથી અજાણ હોય તેમ લાગે છે, તે લોકોમાં અસંતોષ વધારી રહી છે. વિકાસના દાવા સામે સવાલ. જ્યારે લોકો ટેક્સ ચૂકવે છે ત્યારે તેમને મૂળભૂત સુવિધાઓ ન મળે તો વિકાસ ક્યાં છે? એવો સવાલ ઉઠવો સ્વાભાવિક છે. સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ધ્યાન આપે અને સ્ટ્રીટ લાઇટોની સમસ્યા દૂર કરે. સ્થાનિકો માટે મહત્વની માહિતી. જો તમે આ વિસ્તારના રહેવાસી છો તો મહાનગરપાલિકાની ઓનલાઈન ફરિયાદ એપ અથવા હેલ્પલાઇન નંબર પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો, જેથી તંત્ર પર દબાણ બનાવી સમસ્યાનું નિવારણ લાવી શકાય. આ સાથે જ અમે પણ આ મુદ્દે તંત્રનું ધ્યાન દોરતા રહીશું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.